આ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો ફાઇનલી આજે આપણે આવી ખેતરની અંદર કમ્પ્લીટ ફુવારાની નળિયું બળિયું ખેંચી નાખી છે અને આની અંદર મિત્રો મગફળી વાવવાનું છે, રેલવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। તો આપણે તમે જોઈ રહ્યા છો ફાઇનલી આની અંદર મગફળી વાવવાની છે આખા ખેતરની અંદર। પહેલાં ફુવારા ચાલુ છે, પહેલું ઘર ને પહેલાં મહેમાન મથેરા છે, આ બાજુ પણ કમ્પ્લીટ તૈયાર છે। તો મિત્રો આજનો વ્લોગ આપણે થવાનો છે ખેતીવાડીનો, મગફળીનો વાવેતરનો, રેલવાનું પણ તૈયાર થઈ ગયું છે ફાઇનલ। હું આજે તમને બતાવું કે આગળ જે ફુવારા ચાલુ છે એ પણ બતાવું। જો આ નળિયું કમ્પ્લીટ તોણેલી પડી છે આખા ખેતરની અંદર જો ફાઇનલી। તો આપણે હવે જઈ રહ્યા છીએ જે ફુવારા તોડ્યા છે ત્યાં આગળ જઈ રહ્યા છીએ અને ત્યાં આગળ જઈને આપણે જોવા છે કે કઈ રીતે ફુવારા પાણી ખેંચે છે, કેટલું પ્રેશર આવે છે, શું શું અહીંયા આગળ છે। તો બધી અહીંયા મગફળીની માહિતી આપજો। છેલ્લા ફુવારા ચાલુ છું એકદમ બતાવી નાખું। જો એકદમ ઠંડો વાયરો આવી રહ્યો છે, જો ફુવારા ફેંકી રહ્યા છીએ, જો આખા કેવા ફુવારા ચાલુ છે એકદમ। જો વાદળછાયું વાતાવરણ, એકદમ ઠંડુ હવા આવી રહી છે, મજા આવી જાય છે એકદમ। જો ફાઇનલી મસ્ત મજા આવે એવું અંદર જવાની કોશિશ કરી પણ ફુવારા બહુ ઉડી રહ્યા છે। જો એકદમ આ મિત્રો મગફળીની શરૂઆત છે, એકદમ રેલવાનું તૈયાર થઈ ગયું છે। જો આપણે વચ્ચે જઈ નહીં શકતા એનું કારણ છે કે એકદમ ભીનું છે, એના કારણથી નહીં જઈ શકતા એકદમ પગ। આ ફુવારાથી ચાલુ જે પાઇપની અંદર આ પાછળની ભાગની અંદર જે ખેતર છે એની અંદર હવે રેલવાનું નાની અંદર ચાલુ થઈ ગયું છે। હું પલળવા લાગ્યો, જો ફુવારા એકદમ કેટલો, હા જો મારો ફોન પણ પલળી ગયો છે ગાઈસ। જો ફાઇનલી કેટલું પ્રેશર મારી રહ્યા, એ પ્રેશર શાનાથી આવે છે હું આખું બતાવું છું। આનું આ ફુવારાનું લાઈન એક ટાઈમ જો લાઈન કેવી ગોઠવેલી છે બધી, આ મગફળીનું વાવેતર આ રીતે થાય છે ગાઈસ। અને તે ફુવારાનું મિત્રો ફાઇનલી જો એ પ્રેશર શાનાથી આવે છે હું ગણાવું। તમે જોઈ રહ્યા છો આ કેનાલનું ભૂંગળું છે, એ આ રહ્યું જો એ આ કેનાલનું ભૂંગળું અહીંયા મેકેલું છે અને એનાથી આ પ્રેશર એટલું ફુવારાનું આવે છે મગફળીનું। તમે જુઓ ગાઈસ આ કેવડું મોટું ફુવારાનું છે। આ શેડિંગની અંદર ચડી અને ચાલુ કરીએ પછી આ ફુવારાને આ રીતે ફેંકે છે અને આ રીતે મગફળીનું વાવેતર ખેડૂત મિત્રો કરે છે। આજે કેનાલ આવી છે, તમે જુઓ કેટલું મસ્ત ફુવારાનું પેકિંગ ચાલુ છે। તમે જુઓ એના કેટલા લોક છે, ક્યાંથી આવે છે તમે જુઓ ગાઈસ। ખાલી જુઓ ખેડૂત કેવી બધી મહેનત કરે છે, કઈ રીતે બધું કામકાજ કરે છે। જો આટલી મગફળી આવવાની છે, આ બાજુ ફુવારા ચાલુ છે, એકદમ ઠંડો પવન આવી રહ્યો છે। જો આ બાજુ આ ખેતર છે એ કમ્પ્લીટ તૈયાર કરવાનું છે, આની અંદર મગફળી વાવવાની છે અને આ બાજુ પણ ફુવારાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે ગાઈસ। તમે જુઓ એ આ ઘર છે તેમનું। ફાઇનલી આજે આપણે હવે મગફળીની વાવેતરની વાત કરીએ તો મગફળી 37 નંબર અહીંયા બધા વાવી છે, રેલવી અને તૈયાર કરી નાખી છે ફાઇનલી અને પછી કામકાજ કરે છે। તો તમે અમારો વિડીયો પૂરેપૂરો જોજો। મગફળીનો આ કહેવાય છે આને ભદડો, ભદડો એટલે જે આપણે ઢોરિયા કહે છે ભદડો, ભદડા ઉપર ચડીને દાખલા કે જો ફુવારાને આવી રહી મગફળી 7.5 વીઘા આવે છે 37 નંબર। તો ગાઈસ આ રીતે મગફળીની ખેતી કરી છે। આ ફુવારા બાકી છે હજી તોડવા, જો કમ્પ્લીટ બાકી છે આખા ખેતરની આ બાજુ રેલવાનું તૈયાર છે। તો ફાઇનલી આ રીતે મગફળીની ખેતી કરવાની છે એકદમ 38। તો મગફળીને ફૂલ ડિટેલ આલજો બધું અહીંયા કામ જે ફુવારા કામકાજ ચાલુ છે ફુવારાનું જે ગોઠવાનું। તો મિત્રો આપણે ફૂલ માહિતી આપશું મગફળી કઈ રીતે વાવવી, શું કઈ દવા નાખવી, શું કરવું અને રેલવાનું તૈયાર છે એટલે આપણે બધી અપડેટ આપતા રહીશું। તો છેલ્લા સુધી અમારો વિડીયો જોજો। તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવતા વિડીયો મળીશું।